તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ગુજરાતમાં પાવર સેક્ટર કેવી રીતે પાવરફુલ બનશે એની વાત કરીશું. ગુજરાત સરકારની વીજ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકોએ હમણાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. જેટકો આગામી 10 વર્ષમાં 96,000 કરોડ રૂપિયા ખર્ચીને ગુજરાતમાં વધારાનું ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની છે અને ઉર્જા ક્ષેત્રે આ એક મોટું આયોજન છે. ગુજરાતમાં ગામે ગામ વીજળી પહોંચાડવાનું એક લક્ષ્ય તૈયાર રાખવામાં આવ્યું છે. નવી વીજ લાઈનો સહિતનું માળખું ઊભું કરવામાં આવશે. ગુજરાતમાં વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવો એટલા જ માટે જરૂરી છે. જેટકો વીજ વિતરણ કરતી કંપનીઓને પાવર પ્લાન્ટ્સમાંથી પહોંચાડે છે વીજળી. વીજ ગ્રાહકોની સંખ્યામાં સતત તેનાથી વધારો થશે. જેટકોને નવી ટ્રાન્સમિશન લાઈનો નાખવાની જરૂર છે. નવા સબસ્ટેશનો ઊભા કરવાની પણ જરૂર છે કારણ કે વીજળીનો વપરાશ વધ્યો છે. ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે, જેના કારણે માત્ર ઘરમાં વીજળી વાપરનારાઓ જ નહીં પણ ઉદ્યોગો, ધંધા અને ખેતીમાં વીજળી વાપરનારાઓને પણ બહુ મોટો ફાયદો થવાનું નક્કી છે. વિસ્તરણની જરૂર કેમ પડી એ પણ સમજો. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધારવાની કોશિશ થઈ રહી છે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના સંખ્યાબંધ પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે. મોટાભાગના પ્રોજેક્ટ કચ્છ, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વીજળીમાં સૌથી વધારે વપરાશ શહેરોમાં થઈ રહ્યો છે અને તમામ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. પવનચક્કી અને સોલાર પેનલ થકી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે એ વિસ્તારોમાં વીજળીનો વપરાશ ઓછો છે. તેથી અત્યારે પેદા થયેલી વીજળીનો વેડફાટ થાય છે અને આ વીજળીનો ઉપયોગ, વીજળીનો વપરાશ વધારે થાય છે તેવા વિસ્તારોમાં થાય એ માટે વીજળી પહોંચાડવા માટે નવી વીજ લાઈનો નાખવા સહિતનું માળખું ઊભું કરવું જરૂરી છે અને એ દિશામાં જ વિચાર થઈ રહ્યો છે. આખરે વિસ્તરણની જરૂર કેમ પડી? જેટકો માળખું ઊભું કરવા માટે ખર્ચ કરવાનું છે. જેટકો દ્વારા વર્ષે માળખાકીય સુવિધાઓ માટે 4,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વીજ ઉત્પાદનની ક્ષમતા વધવાના કારણે વધારે ખર્ચ કરવો જરૂરી છે. ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 8 વર્ષમાં વીજ વિસ્તરણનું માળખું ઊભું કરાશે. બધા ખર્ચને પહોંચી વળવા માટે રોકાણ કરવું પણ ખૂબ જરૂરી છે. ગુજરાતીમાં કહેવત છે કે કંસારમાં ગોળ નાખવો એટલો ગળ્યો થાય. ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એ જ કરી રહી છે અને વધારે દાણા નાખીને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે વિસ્તૃત બનાવી રહી છે. સ્વાભાવિક રીતે જ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજ વિતરણનું માળખું વિસ્તરશે. તેથી લોકોને ફાયદો થશે. આ ફાયદાની વાત કરતા પહેલા ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ શું છે અને એ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે શું કરવાની છે એ સમજીએ અને સાથે જ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ગુજરાતની વિદ્યુત પાવર ટ્રાન્સમિશન કંપની છે, જે ગુજરાતમાં બધા પાવર સબસ્ટેશન સહિતના ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વહીવટ કરે છે. એટલે વિસ્તરણની જરૂર કેમ પડી તેના આપણે જે કારણો છે જોઈ રહ્યા છે. જેટકોની સ્થાપના મે 1999માં થઈ. માળખામાં ફેરફારો થતા ગયા. ફેરફારોની જરૂરિયાત બહુ વધી ગઈ.
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું વધી રહેલું ઉત્પાદન પણ એક મહત્વનું પાસું છે. ગુજરાતમાં પવનચક્કી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા 11,823 મેગાવોટ છે. સોલાર એનર્જી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા 14,182 મેગાવોટ પર પહોંચી છે. રાજ્યની રિન્યુએબલ એનર્જીની કુલ ક્ષમતા 26,000 મેગાવોટ છે. ક્ષમતામાં સતત વધારો થતો રહેશે. એટલે વીજ કંપનીના દાવા અનુસાર આગામી 7 વર્ષમાં કયા ટાર્ગેટ્સ રાખવામાં આવ્યા છે એના પર પણ એક નજર કરી લઈએ તો ખ્યાલ આવે કે પ્લાનિંગ શું છે. કારણ કે પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં 22,456 મેગાવોટનો વધારો કરવાનો પ્લાન છે. સોલાર એનર્જી દ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં 24,694 મેગાવોટનો વધારો કરવામાં આવશે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 73,285 મેગાવોટ સુધી પહોંચાડવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે. રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધવાના કારણે ગુજરાતની થર્મલ પાવર આધારિત વીજળી પરની નિર્ભરતા ઘટશે. વધારે વીજળી પેદા થશે, તેથી એને પહોંચાડવા વધારે લાઈનો પણ જોઈશે. તેથી આ ખર્ચ જરૂરી છે. આ ઉપરાંત હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા 1620 મેગાવોટનો અને થર્મલ પાવર પ્લાન્ટ્સ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા 2458 મેગાવોટનો ઉમેરો આગામી 5 વર્ષમાં કરવાની પણ એક યોજના બનાવવામાં આવી છે. એટલે લોકોને શું મળશે લાભ એ પણ સમજો. સતત વીજ ઉત્પાદન વધશે. લોકોને ભવિષ્યમાં વીજળીની તંગી નહીં પડે. ઘર વપરાશ, ઉદ્યોગો, ધંધા, ખેતી, ગૃહ ઉદ્યોગને લાભ થશે. પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે. ગુજરાતનો વિકાસ પણ વધશે. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં ભારે વધારો થશે. 500 મેગાવોટ વીજળી સ્ટોર કરવા માટેના 2 પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે. વીજળી સ્ટોરેજ માટેના 2 પ્રોજેક્ટને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. બેટરી આધારિત વીજ સ્ટોરેજના દરેક પ્રોજેક્ટની ક્ષમતા 250 મેગાવોટની છે. એટલે તમામ પાસાઓ એ દિશા તરફ કામ કરી રહ્યા છે. આ કંપનીઓને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દર મહિને દરેક મેગાવોટ દીઠ 4.48 લાખ રૂપિયા એક પ્રોજેક્ટ માટે અને 3.73 લાખ રૂપિયા બીજા પ્રોજેક્ટ માટે ચૂકવશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમનું કંપનીઓએ એ રીતે સંચાલન કરવાનું રહેશે કે જેનાથી સ્ટોરેજ દરમિયાન થતો ઇલેક્ટ્રિસિટી લોસ 15%થી વધે નહીં. સ્ટોરેજ કરનાર કંપનીઓ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ પીક અવર્સમાં આ સ્ટોરેજ સિસ્ટમમાંથી GUVNLને વીજ સપ્લાય કરશે. ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં થતા વીજ ઉત્પાદન કરતા બેટરી સ્ટોરેજ સિસ્ટમથી થતો વીજ સપ્લાય સસ્તો પડશે. ગુજરાતમાં વીજળી ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અભૂતપૂર્વ છે. વીજ સપ્લાયને ગમે ત્યારે રોકવાનો અને ચાલુ કરવાનો વિકલ્પ પણ મળશે. પાવર સેક્ટરમાં ગુજરાતમાં ફેરફારો વિશે તમને વધુ માહિતી આપીશું, પણ અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં થઈ રહેલી કામગીરી અભૂતપૂર્વ છે અને 10 થી 15 વર્ષ પહેલાં જ એનો પાયો નંખાઈ ગયો હતો. દુનિયામાં અભૂતપૂર્વ વિકાસ કરનારા દેશોએ ઔદ્યોગિક અને કૃષિ બંને ક્ષેત્રે અંજાઈ જવાય એવો વિકાસ કર્યો છે, કેમ કે આ દેશો ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી છે. તમારી પાસે ગમે તેટલો મેનપાવર હોય, કુશળ કારીગર હોય, કુદરતી સ્ત્રોત હોય, પણ પૂરતી ઉર્જા ન હોય તો તેમનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. તેના કારણે રાષ્ટ્ર ધાર્યો વિકાસ નથી કરી શકતો. ભારતના કિસ્સામાં એવું થઈ રહ્યું છે. ભારત ઉર્જા ક્ષેત્રે સાવ પરાવલંબી અને બીજા દેશો પર નિર્ભર છે. ભારત દર વર્ષે 12 લાખ કરોડ રૂપિયા ક્રૂડ ઓઇલની આયાત કરવામાં ખર્ચે છે, જેના કારણે દેશમાં વિકાસ કામો માટે જોઈએ એટલી રકમ બચતી નથી. આપણે માત્ર ક્રૂડ જ નહીં પણ વીજળી પેદા કરવા માટે બહારથી કોલસો મંગાવવા પાછળ પણ અબજો રૂપિયા ખર્ચીએ છીએ. ભારતની મોટા ભાગની કમાણી ક્રૂડ અને કોલસામાં જ જતી રહી છે. પીએમ મોદીએ સમજાઈ ગયેલું કે ક્રૂડ અને કોલસામાં કમાણી વેડફાય તેનો ઉકેલ રિન્યુએબલ એનર્જી છે.
આ કારણે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રિન્યુએબલ એનર્જી પર ભાર મૂક્યો અને દેશના પીએમ તરીકે જ વિઝનને વિસ્તૃત કરીને રેઇનબો વિઝન આપ્યું. વાહન હોય, ઘર, ધંધા, રોજગાર, ઉદ્યોગ હોય, ક્રૂડ અને કોલસાનો વિકલ્પ મળે એવા વિકલ્પો વિકસાવાય તો ભારત ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બની શકીને અને મહાસત્તા પણ બની શકે. શું છે રેઇનબો વિઝન? મહાસત્તા બનવાની ચાવી છે રેઇનબો વિઝન. રેઇનબો વિઝન પીએમ મોદીની જ આખી આદેન છે. ભારતમાં આઝાદી પછી ઉર્જા ક્ષેત્રના વિકાસ માટે પૂરતા પ્રયત્નો ન થયા. દેશને ઉર્જા ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવાની વાતને બહુ મહત્વ ન અપાયું. પીએમ મોદીએ ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબન પર ભાર મૂક્યો. વિકાસ કરવો હોય તો ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવું પડે. ભારતે વિશેષ પ્રયાસ કરવા પડે. આપણા વપરાશ માટે જરૂરી ઉર્જા તો પેદા કરવી જ જોઈએ, બીજા દેશોને પણ વેચી શકતા હોવા જોઈએ. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ દિશામાં ઘણા પ્રયત્ન કર્યા. ઉર્જાના વિકાસનું વિઝન તૈયાર કર્યું. ગેસ, થર્મલ, હાઇડ્રો, સોલાર, વિન્ડ, બાયોમાસ, ન્યુક્લિયર એમ 7 વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રો માટે ઉર્જા ક્ષેત્રોને વિઝનમાં આવરી લેવાયા. કોલસા આધારિત વીજળી ઉત્પાદન પર નિર્ભર ન રહેવું જોઈએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું એક આગવું વિઝન તૈયાર કર્યું, જેના બદલે આ 7 વિકલ્પોને મોટા પ્રમાણમાં અપનાવાય એવો ક્રાંતિકારી વિચાર અને આ વિચારને ગુજરાતમાં સરળતાથી અમલમાં મુકાયો. પીએમ મોદીએ 2014ની ચૂંટણીના પ્રચાર વખતે ઉર્જા ક્ષેત્ર માટે રેઇનબો વિઝન રજૂ કર્યું. રેઇનબોનો અર્થ થાય મેઘધનુષ. મેઘધનુષમાં 7 રંગો હોય એ જ રીતે મોદીએ ઉર્જાના પણ 7 વિકલ્પનું વિઝન રજૂ કર્યું. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. પીએમ મોદીએ આ તિરંગાના 3 રંગોને દેશની આર્થિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવનારી ક્રાંતિના સ્વરૂપમાં રજૂ કરેલા. તેમણે લીલો રંગ હરિત એટલે કે કૃષિ ક્રાંતિ, સફેદ રંગ શ્વેત એટલે કે દૂધની ક્રાંતિ અને કેસરી રંગ ઉર્જા ક્રાંતિનું પ્રતીક ગણાવ્યું. દેશમાં 2 ક્રાંતિ આવી ચૂકી છે, ત્યારે ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવીને તિરંગાને પૂર્ણ બનાવવાનું મોદીનું વિઝન હતું. અને એટલા જ માટે દેશભરમાં રેઇનબો વિઝનનો અમલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશ માટે નેશનલ ગ્રીડ બનાવવાનો કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીડમાં વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રો પર ભાર મુકાયો છે. યુપી, ઓરિસ્સા, એમપીમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ બનાવવાનું એક આયોજન છે. કોલસાના ઉત્પાદનમાં મોખરે એવું બિહાર અને ઝારખંડ છે. પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ પણ તેમાં મોખરે છે. અને આ રાજ્યોમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની પણ એક યોજના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ માટે પણ પ્લાનિંગ તૈયાર કરાયું છે. ઊંચાઈથી આવતા પાણીના પ્રવાહનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી રહી છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય. રાજ્યમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવાની એક યોજના છે. ગુજરાત, રાજસ્થાન જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર રાજ્યો માટે સજેશન પણ માંગવામાં આવ્યા છે. રાજ્યમાં સોલાર પાવર પ્લાન્ટ ઊભા કરવાનું એક વિઝન તૈયાર કરાયું છે. તમિલનાડુ, કેરળ જેવા દરિયાકાંઠાના રાજ્યોમાં વિન્ડ પાવરનું સજેશન છે. દેશના નાના તમામ શહેરોમાં બાયોમાસ પાવર ઉત્પાદન કરવાનું વિઝન તૈયાર કરાયું છે. સંખ્યાબંધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની યોજના છે. 2022 સુધીમાં 1.75 લાખ મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય હતું. 1 લાખ મેગાવોટ વીજળી માત્ર સોલર એનર્જીમાંથી મેળવવાની જાહેરાત હતી. સોલાર એનર્જી તથા ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1500 કરોડ રૂપિયા ફાળવાયા છે. એટલે પીએમ મોદી સરકારની રચના પહેલા ભારતમાં અલગ અલગ વિસ્તારો દીઠ નોર્ધન ગ્રીડ, સધર્ન ગ્રીડ એવી જુદી જુદી ગ્રીડ હતી અને તેમાંથી જે તે વિસ્તારોને વીજળી અપાતી. નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી 6 મહિનામાં જ બધી ગ્રીડને આંતરિક રીતે જોડીને એક નેશનલ ગ્રીડ બનાવી દીધી છે. ગુજરાતમાં ટ્રાન્સમિશન માળખું વિસ્તૃત બનશે તો વધારાની વીજળી નેશનલ ગ્રીડમાં જશે. તેથી બીજા રાજ્યોને પણ ફાયદો થશે. ભારત આજે પણ થર્મલ પાવર એટલે કે કોલસા પર આધારિત વીજળી ઉત્પાદન પર વધારે નિર્ભર છે, પણ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધી રહ્યું છે.
કઈ રીતે વધી રહ્યું છે? રિન્યુએબલ એનર્જીના જે ઉત્પાદનમાં વધારો થવાના કેટલાક પરિબળો પણ છે. લગભગ 25% વીજળી રિન્યુએબલ એનર્જી સોર્સમાંથી પેદા થાય છે. રિન્યુએબલ એનર્જી સોર્સમાં પણ સોલાર પાવર અને વિન્ડ પાવર મુખ્ય છે. ગુજરાત રાજ્ય બંનેમાં મોખરે છે. ભારત પાસે સોલાર એનર્જી અને વિન્ડ પાવર પેદા કરવાની અપાર ક્ષમતા છે. ભારત પાસે વિશાળ દરિયા કિનારો પણ છે. 12 મહિનામાંથી 10 મહિના દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભરપૂર સૂર્યપ્રકાશ મળે છે. સોલાર અને વિન્ડ એનર્જીને અપનાવાય તો વીજળીની સમસ્યા હળવી થઈ શકે. એટલે આપણે ત્યાં શહેરોમાં વીજળીનો વપરાશ સૌથી વધારે છે અને એટલા જ માટે એ દિશામાં પણ વિચારાઈ રહ્યું છે. વીજળીની ડિમાન્ડ ભારે છે. કોન્ક્રીટના જંગલોમાં કારણે શહેરના ગરમી વધારે અનુભવાય છે. શહેરોમાં મોટી ઇમારતોને લિફ્ટ તથા બીજી સિસ્ટમમાં વધારે વીજળીની જરૂર પડે છે. વીજળીની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આ એક કવાયત કરવામાં આવી છે. ગુજરાતમાં વીજળી ક્ષેત્રે આટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે વીજ માળખાને પણ સમજવું જરૂરી છે. 1956ના કંપની એક્ટ હેઠળ નોંધાયેલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અગાઉની ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. એની સંપૂર્ણપણે સબસિડીની કંપની છે. વીજ માળખામાં ફેરફારો કયા પ્રકારના હોઈ શકે? પાવર સેક્ટરના પુનર્ગઠનની પ્રક્રિયા. જીઈબીના સ્થાને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL. GUVNL અત્યારે ગુજરાતનું વીજળી નિયમન બોર્ડ છે. GUVNLની સ્થાપના મે 1999માં કરવામાં આવી હતી. GUVNLને જીઈબીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે નોંધવામાં આવી છે. કંપનીઓ ઉદ્દેશ પાવર સેક્ટરની પુનર્રચના, એના સંચાલન અને ગ્રાહકોને વિવિધ સેવાઓના વિતરણની કાર્યક્ષમતામાં સુધારો કરવાનું છે. પાવર રિફોર્મ પ્રક્રિયાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા વીજળી અધિનિયમ 2003 પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરી હતી. ગુજરાત સરકારે નવેમ્બર 2003માં સરકારી નોટિફિકેશન દ્વારા ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃ સંગઠન અને વ્યાપક ટ્રાન્સફર સ્કીમ 2003 અને બનાવીને ગુજરાત વિદ્યુત બોર્ડ જીઈબીની મિલકતો તથા જવાબદારીઓ વગેરેના ટ્રાન્સફર માટે અનુગામી સંસ્થાઓ બનાવી હતી. કઈ છે આ સંસ્થાઓ તેના પર પણ એક નજર કરી લઈએ, કારણ કે જીઈબીનું વિભાજન કરવામાં આવ્યું હતું. જીઈબીનું 7 કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. ટ્રેડિંગ, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારીઓ સાથે પુનર્રચના કરવામાં આવી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ મુખ્ય કંપની છે. જીઈબીની પેટા કંપનીઓ કઈ છે તો તેમાં ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે આ કંપનીઓમાંથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વીજ ઉત્પાદનનું કામ કરે છે. મતલબ કે તમામ વીજ મથકો તેના તાબા હેઠળ છે. જેટકો પેદા થયેલી વીજળીને પહોંચાડવાનું કામ કરે છે. મતલબ કે પાવર સ્ટેશનો પછીનું બધું માળખું તેના તાબા હેઠળ છે. બાકીની કંપનીઓ લોકોને વીજળી પૂરી પાડવા સહિતની સેવાઓ આપે છે. હવે જેટકો માળખાને મજબૂત બનાવી રહી છે ત્યારે આ બધી કંપનીઓ પણ મજબૂત થશે અને લોકોને વધારે સારી સેવાઓ આપી શકશે અને જે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચી નથી ત્યાં પણ વીજળી પહોંચશે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતને.